લો કાકા. ઓ હરીભાઈ. હા બાપુજી. કીધું ગોમ જવાન થયું છે, તૈયાર થઈ જો. ના ના ને ભાઈ. હે ને ભાઈ. શું છે, મોડા થયા છો? અવાજ બેહી ગયો હે. હે અવાજ. અવાજ બેસી ગયો છે. ઓવે. તે દવાખાને જાવ છું કે લઈ આવ્યો. હે જઈ આવ્યો. દવા લાયા? ઓવે. તે શું કીધું ડોક્ટરે? ડોક્ટરે કશું કીધું નહીં, દવાની કાઢી મેલ્યો. હે ઓવે. હું મેં ડોક્ટરને પૂછ્યું કે શું ખાવાનું શું ના ખાવાનું. તે શું શું ખાવાનું કીધું? કશું નહીં, મારો ઓળખ્યો કે આ ઠંડુ ને આવું બધું. હે તાણી. હરીભા ડોક્ટરે માથા નો મળ્યો તમને. ઠંડુ જે ખવરાય અવાજ બેઠા હોય તો? જબર તાણી. હે શું કરું મારે તો. ઓહો. અને મેઠાન કોકડા કર્યા હતા? ઓવે. મેઠાન કોકડે થી ના ખુલ્યો? ના. એટલે હકીકતમાં તમે શું વસ્તુ ખાઈ ગયા હતા? કોઈ ખાધું નહીં. હા કોઈ ખાધું નહીં. અરે ભાઈ ગાધા વાળું વસ્તુ અવાજ ના બેહે. નહીં ખાધું. અરે ભાઈ યાદ કરો, ખાઈ ગયા છો કોક વાતની તમને એલર્જી થઈ ને અવાજ તમારો બેહાડી દીધો. ખાવા તો કાલ પોસ ગુલ્ફીઓ ખાધી હતી. હે પોસ ગુલ્ફીઓ તો આથી એક જ માર્ગી મળી પોસ? તાપના હિસાબે ખેતરમાં ગયો અરે હતો. ભાઈ મરી જાઓ, આટલી બધી ઠંડી પોસ ખવરાઈ જાય તો પછી ઇલે જ ગળું બેહાર્યું તમારું. અમુક અમુક ગુલ્ફીઓમાં હરીભાઈ સેક્રેટ આવે, ઓહો. તમને નહીં ખબર? ના. તાણે બધી હારી ના હોય. મેં તો પહેલી વાર ખાધી કાલ. ઓહો. મધ બધ મને સાસુ. હા સાસુ. તો કાઠું કર્યું. આ તો બહુ ભારે છે તમારે તો. ચાલશી કે અવાજ ચાણ હારો ને આગળ તે છે. હેડક માર હંગાત બોલવાનું બંધ રાખજો. ના 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 હવાય એવી રીત. એ તો હું કહ્યો કે મૌન વરત રાખ્યું હમણાં ત્રણ દાડા. ના ના ખાલી ઈશારાથી સમજાય દાજો ઓમ ને ઓમ ને ઓમ. મને બોલ્યા આગળ શરમ આવો હોમી. ઓહો. તાણી. નહીં આવો? ના બાપુજી. લોટ બાજરીનો એ ફાચો. હે ઓય. હવે દેશી દવામાં તો હરીભાઈ લેબડાન પત્તા સાવો તો. હે લેબડાન પત્તા કદાચ કડવો રહ ઉતરે ને વળી આ તો વૈદ પુરાણમાં લખેલું હશે કદાચ એ માફક આવી જાય તો. 250 ગ્રામ જોશી ચા ખાઈ ગયો છું. હે ઓય. ગળો ને પંતા એ કાતે કોઈ બાજી પીલું નહીં, હવે કરવું શું મારે. ઓહો. તાણી હવે ગળું ચોક જે નિસકાવું એટલું સડા છે રહી તો. અરે ભાઈ આકડિયા શીર થોડુંક પીધું હોત તો. બાપુજી કોક ઝેર લાવી ગયો હોય. હા? 2 છોટા પી લ્યું. ઝેર પીવું છે? ઓય. કેમ શું તકલીફ? મારી નાખો. કેમ મારવું છે? આવી આવી દવા ઉતાર બતાવો છો. હરીભાઈ ને મારી કો ચમ. લે મરી જાઓ ઝેર લાવું ના હવે ચીપવું છે. ચમ છોકરા તો બહેરાવા પછી ઝેર કેમ મંગાવો છો? તાર તારી મસ્કરી કરો ને કઈ ના. હરીભાઈ મારી વાત સાંભળો કે આ વનસ્પતિ જે જંગલમાં છે ને આ તો કોક આપણે અજમાવતે કોક વસ્તુ આપણને આવી જાય એવી રિયલ તો વળી મટાડતી જાય. તો થતું રહેજે માથે પડું હું. હા હરીભાઈ ધતુરાન પત્તું ને આસો છો ને તો વળી તારે ખુલી જાય. આપણે હરીભાઈ હા. રોહને હું શું કહું છું કે હું તમારી મજાક કરું છું કે આકડિયાનું શીર કે ગળો કે ધતુરાથી આરે ગળાનો અવાજ ના મટાય ને હરી વસ્તુ ના વાપરાય બરાબર, પણ આ તો તમારો હાડિયા જેવો રૂપાળો અવાજ નીકળે છે ને એટલે ઘણી વાર મજાક કરવાનું મન થઈ ગયું. તમે તો આવતા હશે દોસ્ત. ઓય હાડિયા નવ થાય ડેડકા જીવ જાય એવું છે. અરે ભાઈ આ તો મજા આવે ખરેખર. શું તમારો અવાજ રૂપાળો નીકળે છે? હાલ ગાવા જાઉં તો મને 3 લાખ રૂપિયા નહીં ગાવાના એવો આવે છે અવાજ તો. હા વાત સાચી છે. અને વાપડો હા કે આ ગળાનો તમારે ઉપયોગ કરવો હોય ને મટાડવું હોય ને હા. તો તમે તાર મેઠાના કોગળા ચાલુ રાખો એ તો સારું જ નહીં. અને થોડું થોડું મધ સારું. ગરમ પાણીમાં. હો હો. શું કીધું હું જઈ આવું. સારું. અને એ કહેજો કે બીમાર છે એટલે નહીં આયા. હો. બાપડી છોકરા તાર ડોહાને હવે થોડો આરામ આલ. હવે ગલ્લે ગલ્લે બિહાર રાખશે. ના ના એટલે જ નોકરી થઈને ડાયરેક્ટ વેકણ આવ્યો. નોકરી નહીં તો જવા આપવાના રહેતા નહીં. સવાર 6 વાગે તો પડી ગઈ હું બાઈક લઈને આવતા હોય તો વેકણ રાજો છોકરા નવી એટલે હરીભાઈ અવાજ ને ઉઠ્યું છે. બેહી ગયો છે. હા બેહી ગયો છે. ઓહો લે હરીભાઈ ત્યાં લવિંગ શું કરવા લઈ દો છો? ખાવા. કેમ મારાથી અવાજ થઈ જાય હમો. આવું પડે કને કીધું? તો બધા કહેતા હોય છે. લે હરીભાઈ ઘોઘડોય ફાટી જાય આ લવિંગ ખાવો તો હા તાણી. ઓહો. મારી વાત સાંભળો, આ અવાજ બેસી જાય નહીં હા. એની દેશી દવા એક જ છે. જી. જો આપણા ઘરમાં હળદર તો હોય કે ના હોય? ઓય. ઘેર જઈને હાથમાં થોડી હળદર લેવાની
આમ ફાંચી કરી દેવાની. તમારે 2 મિનિટમાં અવાજ ખુલી ગયો. હમું થઈ જાય હવ 2 મિનિટમાં. ખબર જ નહીં તમને? ના તાણે હળદર જેવી દેશી દવા તો જોઈ નહીં. તો હું હાલ જ ગયા છે ને હળદર ખાઉં. તાણે આ લવિંગ બવિંગ લઈ જાઓ ને કે ગળું સોલી રહ્યો હાવ. લે લે પાછી લે રે. હારું હું જવું. કેટલા દાડાથી થયું આ? કાલનું. તે પણ તાણ આટલા દાડા ફરાય તાણી આટલી ઘડા તમે હળદરની ફાંચી કરી હોત તો મટી ગયું હોત. હું તો આ બેઠાના કોકડા મધ ને આવું બધું ગાધું. મેઠાના કોગળા ગળો સાફ રહે આના માટે કરવાના હોય. અને આ હળદર રહી ને સ્પેશિયલ અવાજ ખુલી જાય હળદર થી. હું હાલ જાઉં ક્યારે હાલ જ હળદર થી હા. ફાંચી કરું. તમે તાર ફાંચી કરો હાલ હમણાં ખુલી જાય. જોજો અવાજ બે જે અમે લવિંગ લેવા આયા. પણ તમે લઈ જવા દે મારો ધંધો બગાડે 5 રૂપિયાનો ખોટો. લે તારે 5 રૂપિયાની પડી જાય પેલા ના બાપડા આખું ગળાની પથારી ફરી જાય. તો કશું એવું ના થાય. આવું ને આવું રાખશે ને તો ભગવાન માફ નહીં કરે કદી. એ છોકરા હા. ઉભો થા. ઓ માય જા હળદર લે થાય. હળદર ઓય લ્યો કાકા. લાવ. તે કાકા તમે હળદર નું કરો. અલ્યા પેલા ગલ્લે ગયો તો લવિંગ લેવા. હા. એ વાઘુજી ભેગા થયા કે હળદરની ફાંચી કરવાથી અવાજ હમો થઈ જાય એટલે. ઓ એવું? ઓય કાકા હા એક કામ કરો કીધે શું ખાસી બધી ગાડી દો ને ફાંચી કરી દો એટલે એકદમ અવાજ ઉખડી જાય બધોય. ઓય હા એવી કરો. હા શું છે કાકા? હા ટૂંપો આલુ. બોધવાનું જાળી 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 હરીજી ગઈ કાકા. હરીજી એટલે ભલા આદમી દવા ચંપી લીધી. શું કીધું લે વાયને શું કીધું? કોઈ ગયણી જેવું મંગાવે કોઈ કોમ કરે. અલા ગાધું શું એ કહું છું. હળદર હળદર ગાધી છે શું જોવો છે? અલા પાણી ભરતા લોટો પાણી દોડ. હરીજી ઉભા રહો પાણી લાવે. એટલે ભલા આદમી મરવું તો ટૂંપો ખાઈ લેવો તો આ હળદર ખવરાય. હરીજી આવું તો શું દુઃખ પડી ભલા આદમી આતે હળદર આટલી આટલી ખાવા મળ્યા તમે. ભલા આદમી દોણા ના આવત મારા અહીંયાથી લઈ જો. મારે ઘણી સંપત્તિ છે ઘણી માલ મિલકત છે ભગવાનની મહેરબાનીથી પણ આ ઘણું બેસી ગયું છે મારું. હા તે હું ગલ્લે ગયો તો લવિંગ લેવા. હા તે પેલા વાઘુજી આઈડિયા આલી મને કે હળદરની ફાંચી કરવાથી મટી જાય. તે મેં હળદરની ફાંચી કરી તો બધું માર જોવો તો આ અન્ન નળી સ્વાદ નળી બધું બંધ થઈ ગયું. મોય હા જાતો નતો કે આવતોય નતો. જો તમે ના આવ્યો હોત તો હારે આજ મારો જીવ લઈ દોત. હેડો આમાં છોકરાના કોક ના હોય અને બાપડા શું ખબર પણ ભલા આદમી અમુક હોર રાખવી પડે. પાણી પીધી હોત તો મને તો આવી ખબર હતી. હુઈ જો જો તાર મારો તો મેળ પડશે નહીં. ઉપરજી ખરેખર આ યમરાજ સાક્ષાત આવી ગયા હતા હો દત્તે. એ વાત સાચી છે હરીજી પણ હું થોડા કોમથી આવ્યો તો ભલા આદમી. શા કોમથી આવ્યા હતા? પૈસા જોતા હતા. આ ચેલા જોઈ કો 30,000 રૂપિયા.
અરે આ ભલા આદમી મેં તમે કદી પૈસા ના પાડી તમે શર્મો છે માગતે કો એ વાત સાચી પણ તમે હવે હાલ હાજા નહીં એટલે માલ લેવરોય નહીં પૈસા. તમે તાર વાજે 100 વાગે લઈ જાજો પૈસા બસ તમે તાર હું ગમત મંગાઈ દઉં હમણાં સારું. હો? એ હરીભા ઓહો હવે મેં ફાચી કરવાનું કીધું તા મોઢું બગાડવાનું નતું કીધું મોઢે સોપડવાનું નથી કીધી હળદર. શું થયું? ફરક ના પડી તો તરત એ દશમન આ તારી દવાથી આજ મારો જીવ જતો રોત કેમ? તારી હરીભા મેં તો દવા બતાવી કોઈ આ ચો ઝેર બીજું હતું હળદર હતી. અને અડધર ઓમ ગામ નાખવાથી બધું હાન બધું લેવાનું બંધ થઈ ગયું તું ભલા આદમી આવી દવા બતાવો છો વાયના શ્વાસ નળી અને અન્ય નળી બે બંધ થઈ દીધી. આ તો હું ટાઈમસર આવ્યો ને કે હરીપાન હતા તમે રૂમાલ લઈને આવ્યા હોત. મેં તારું શું બગાડ્યું છે હા? લે હરીભા પણ હું કહું તમને હા. કે તમે એમ કેટલી ફાચી કરી હતી તમારા બધું શ્વાસ નળી અન્ન નળી બધું બંધ થઈ ગયું. સાબ ફાંચી દોડી આ બચડો પડી વાપડો બોબતજી વાપડો. હવે ફાંચી કરવાની રીત હોય એક સપટી ભરી સાધારણ લઈને આમ મોઢામાં નાખી પાણી પીવાનું હોય. તો એ કેવું પડે છે તમે પહેલા કેવું પડે કે હવે હરીજી એક વાત કહું આવી તો બળજા નહીં ખબર પડે ભલા આદમી. ગમે તે વસ્તુની ડોક્ટરે કર્યા ફાંચી કરવાનું કે તો એનું પેલું હોય સાધારણ હોય પછી એને ખોબા ભરી ભરી ના ખવરાય. અને હળદર તો અમે સોટી જાય મુઠામાં આટલી હવે બસડો ભરીને મુઠામાં નાખી તો સોટી જવાની છે ને. ભલા આદમી તમારે બુદ્ધિ તો બાર ગૌનો ગાળો લાગે બોલો. અલ્યા તમે તો ભલા આદમી તમને તો દવાઈ ના બતાવા તમે તો ચેક ને દોગમી આલો આવરી. અરે ભાઈ હમણાં હોજ હોજ પછી હમણાં ગામના ઘડિયા બધા હોય કે ના ડાગુલે રોતા હોતા જતા રહ્યા પણ રોતા જ હોય કે તાણ હવે ને હવે મગજ ના વાપરો તો પછી રોવી બધા રોવીને તમે રોવો તાણી તાણે. હવે હવે તો જાણું ઘણું છે તારું ઘર છે મારે હવે કશું દવા નહીં કરવી વાપડો મારી વાત વાપડો. હવે છે ને તમારે હળદર ની ફાંચી નહીં કરવી કશું નહીં પણ ગરમ દૂધ કરવાનું અને દૂધમાં હળદર નાખવાની પીવો. એટલે મને હવે હળદર નામથી નફરત થઈ ગઈ છે હું વંગારમાં નહીં નાખવા દઉં હળદર તો કદી હા હવે વાઘુજી મારી વાત વાપડો એ બધી વાત દવા દો અને વાંચો ચોક હારા દવાખાને લઈ જવાનું કરો ને ભાઈ. દવાખાને લઈ જાઉં જઈને આવ્યો દવાખાને તો હું અલ્યા ભાઈ તમે બીજા દવાખાને ચોક દેશી દવાખાને લઈ જવાથી. આર્યા ને આ વૈકાણ આ પેલું નહીં હોય સર્કલ ઉપર દવાખાનું ઈએ થઈને આયા છે ઈએ જ જતા ઓય બસ ત્યાં તમે એના સિવાય બીજો ડોક્ટર ધડ જ ના. અરે જે એ તો કોઈ ગામના કૂતરાએ લઈને નહીં જાતું તમે મોણો થઈને નહીં ગયા ભલા આદમી. એટલે 100 રૂપિયા તો દવા આલ્યા 100 ગોળીઓ વાળી ગાડી મેળવી મારે પછી મારી વાત સાંભળો ઈ ડોક્ટર એવો છે ને આપણે દવાખાનો ધન આપણે તાવ આવ્યો ગમે તે આગા પાછું થયું જ્યાં હોય ને આપણે તો આપણે હરમ પૂછતો નહીં તમે શું થાય છે શું નહીં થતું એમ એવું કીધું તું તો પછી તાણે એના અહીંયા દવાઈ તાણ જો હડો હું લઈ દઉં એક જગ્યાએ દેશી દવા આલે હડો લે હટજો હડો હમણાં 2 દાડા ફરક પડી જાય મટી જાય મટી જાય અને આવરે કોકની વાત પૂરી વાપડો અને થોડું મગજમાં લ્યો આમ હવે તો હવે હો રાખશે શું લે ભલા આદમી વાર રાખ્યો હેડો. હા મારું એસબી હિન્દુસ્તાની હા